હું ફરાળ માટેનું બટાકાનું સૂકી ભાજીનું શાક બનાવવાની છું. એના માટે મેં બટાકાને બાફી કાઢ્યા છે. મેં 8થી 9 બટાકા લીધા છે. તો બાફીને છાલ કાઢીને મેં રેડી કરી દીધા છે. હવે આને હું ઝીણા ઝીણા સમારી દઈશ. તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં હું 2 ચમચા ભરીને તેલ એડ કરીશ. 2 થી 3 ચમચી 3 ચમચી લઉં છું. આમાં આપણે બધું ચોખ્ખું જ આજે ફરાળમાં કરવાનું હોય છે, તો પહેલેથી બધી ચોખ્ખી વાડકીઓમાં કાઢી લેવાનું. તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં હું થોડુંક પહેલાં લીમડો એડ કરી દઈશ. 1 ચમચી જીરું એડ કરીશું. ફરાળમાં વપરાય ને બટાકાની સૂકી ભાજીનું શાક, એ બનાવી દઈશું આજે. આ બંનેને થવા દઈશું. અને અજમો થઈ ગયો છે, તો મેં અહીંયા જે મરચાં અને કોથમીરની પેસ્ટ અને આદુની પેસ્ટ કરી છે એ બધું અંદર એડ કરીશું. 2 થી 3 ચમચીઓ એડ કરીશ. તમે તમારા તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. આપણે આમાં લાલ મરચું બહુ ઓછું વાપરીશું. અહીંયા મેં શેકેલી સિંગ લીધી છે, મોળી જે આવે છે ને, બહાર તૈયાર જ મળે છે શેકેલી સિંગ. એના ફોતરા કાઢીને અધકચરી મેં એને વાટી દીધી છે. તો આમાં હું 3-4 ચમચી જેટલી સિંગ પણ એડ કરી દઈશ. તો આનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમારી પાસે શેકેલી સિંગ ઘરમાં ના હોય, કાચી સિંગ હોય, અને શેકી કાઢવાની, પછી તો ફોતરા કાઢીને મિક્સરમાં અધકચરી કરી દેવાની. આમાં થોડુંક જ હું અડધી ચમચી જેવું લાલ મરચું એડ કરીશ, કલર માટે. આ જે બટાકા મેં બાફીને, છોલીને, સમારીને રાખ્યા છે, હવે બધા અંદર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. પહેલાં અડધું લીંબુ પણ એડ કરું છું. 2 થી 3 ચમચી ખાંડ એડ કરીશું. આજે આપણે ફરાળ બનાવીએ છીએ, તો હું અહીંયા સિંધવ નમક વાપરીશ. તમારે સાદું મીઠું વાપરવું હોય તો પણ તમે વાપરી શકો છો. તો અડધી ચમચી જેટલું મેં અહીંયા સિંધવ નમક લીધું છે. તમે કોઈ બી ઉપવાસમાં, નવરાત્રિ છે, શ્રાવણ મહિનો છે, કોઈ બી ઉપવાસમાં ફરાળનું શાક બનાવીને તમે એન્જોય કરી શકો છો. તમને મારી રેસીપી કેવી લાગે છે? સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આમાં હું થોડુંક જીરા પાવડર પણ એડ કરીશ. આજે ગરમ મસાલો ના વપરાય, તો તમારે તજ લવિંગ એડ કરવા હોય તો બી તમે કરી શકો છો. તો મેં અડધી ટેબલ સ્પૂન જેટલો જીરા પાવડર લીધો છે. અને બટાકાથી ગેસ થઈ જતો હોય છે ને, તો ગેસ ના થાય તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો અજમો લીધો છે. એને આવી રીતે હાથથી મસળીને એડ કરી દેવાનો, તો ટેસ્ટ બહુ સરસ આવશે. બટાકાની સૂકી ભાજીનું શાક રેડી થઈ ગયું છે. આની ઉપર હું થોડી કોથમીરથી પણ ગાર્નિશ કરીશ.
તો હું એક પ્લેટમાં કાઢી લઈશ. બટાકાની ફરાળની સબ્જી મેં એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે. ઉપર કોથમીરથી પણ ગાર્નિશ કરી છે. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.